जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में बाळको आपનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એકાઉન્ટન્સી વિષયમાં બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે, ભાગીદારી પેઢીનું વિસર્જન, ચેપ્ટર નંબર 7, જેના પહેલા લેક્ચરની અંદર બાળકો પાવર પોઈન્ટની અંદર મેં આપણે બધી જ થિયરી સમજાવી છે। બાળકો આજે ભાગીદારી પેઢી વિસર્જનના દાખલા શરૂ કરતા પહેલા જેમ તમે ક્લાસમાં ભણતા હોય છો વ્હાઇટ બોર્ડ પર આપણે થોડો ઓવરવ્યૂ આપું છું બાળકો, થોડીક થિયરી ફરી સમજાવી દઉં છું અને પછી આપણે ટેક્સ્ટબુકના દાખલા ઉપર જઈએ છીએ। સૌપ્રથમ બાળકો ભાગીદારી પેઢી અને વિસર્જન, અહીંયા ત્રણ શબ્દો છે બાળકો। તો આ પ્રસ્તાવનામાં જોઈ શકો છો કે પેઢીનું વિસર્જન એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહું કોઈ પણ ધંધો કાયમ માટે બંધ કરવો। તો એમાંથી પહેલો શબ્દ આપણે લઈએ છીએ બાળકો વિસર્જનનો અર્થ કોઈ પણ વસ્તુના કે કોઈ પણ બાબતના અસ્તિત્વનો કાયમી અંત એટલે વિસર્જન। કોઈ પણ બાબતનો અસ્તિત્વનો અથવા કોઈ પણ વસ્તુનો કાયમી અંત એટલે વિસર્જન એવું કહી શકીએ। જેમ આપણે ગણપતિનું વિસર્જન કરીએ છીએ, અંત લાવીએ છીએ, નેક્સ્ટ યર નવી મૂર્તિ લાવીએ છીએ, તો બાળકો કોઈ પણ બાબતનો કે વસ્તુનો કાયમી અંત લાવો એને વિસર્જન કહેવાય। હવે પ્રશ્ન એ થાય બાળકો ભાગીદારીનું વિસર્જન કોને કહેવાય? તો જ્યારે કોઈ ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ કે અન્ય કોઈ પણ કારણસર પેઢી છોડી ચાલ્યો જાય અને બાકીના ભાગીદારો ધંધો અથવા પેઢી ચલાવી રાખે નવી રચના સાથે, તો એને કહેવાય ભાગીદારીનો અંત। તો જ્યારે કોઈ ભાગીદાર બાળકો નિવૃત્તિ, મૃત્યુ કે અન્ય કોઈ પણ કારણસર પેઢી ચાલ્યો જાય અને બાકીના ભાગીદારો પેઢીનો ધંધો કન્ટિન્યુ રાખે, બાળકો ચાલુ રાખે, તો એને જૂની ભાગીદારીનું વિસર્જન કહેવાય। આ સંજોગોમાં જૂનો ભાગીદારી કરાર એનો અંત આવે છે બાળકો, નફા નુકસાનના પ્રમાણનો અંત આવે છે અને બધી જ ભાગીદારી કરારની વિગતો નવેસરથી નવી રચના સાથે પેઢી અસ્તિત્વમાં આવે છે। એના પછી છે બાળકો ભાગીદારી પેઢીના વિસર્જનનો અર્થ, ટોપિકનો હેડિંગ સિમ્પલ લેંગ્વેજમાં બાળકો કોઈ દુકાન હોય એના પાટિયા બંધ થઈ જાય, દુકાનનું શટર કાયમ માટે બંધ થઈ જાય, તો એને કહેવાય પેઢીનું વિસર્જન, દુકાનનું વિસર્જન। તો જ્યારે ધંધાકીય એકમ કાયદેસર રીતે કાયમ માટે બંધ થઈ જાય તો એવા સંજોગોમાં એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહી શકાય। તો આ સંજોગોમાં બાળકો ભાગીદારીનું વિસર્જન પણ ઓટોમેટિક થઈ જાય છે। અહીંયા ધ્યાન એ રાખવાનું, જો બાળકો પેઢીનું વિસર્જન થાય ત્યારે કાયદેસર આવવું જોઈએ અને કાયમ માટે પેઢીનો ધંધાનો અંત આવવો જોઈએ। તો આ સંજોગોમાં એને કહી શકીએ પેઢીનું વિસર્જન। હવે બાળકો પેઢીના વિસર્જન કરવાની બે રીતો છે, એક સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન। 3 માર્કની અંદર આ થિયરીમાં પૂછાવાની શક્યતા પ્રબળ છે। આ ત્રણેય અર્થ બાળકો 1-1 માર્કની અંદર પૂછાવાની શક્યતા છે। તો સામાન્ય વિસર્જન કોને કહેવાય? જેની અંદર બાળકો અલગ અલગ રીત દ્વારા વિસર્જન થઈ શકે છે, જેમ કે કરાર દ્વારા વિસર્જન, કોઈ કામગીરીમાં મુદ્દત પૂરી થાય બાળકો, નોટિસ દ્વારા વિસર્જન। તો આવી અલગ અલગ કન્ડિશન જેની અંદર બાળકો ભાગીદારો સર્વસંમતિથી વિસર્જન કરે તો એને સામાન્ય વિસર્જન કહેવાય, જેની અંદર અદાલતના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી। અને બીજી રીત છે અદાલત દ્વારા વિસર્જન, જેમાં બાળકો થોડાક મુદ્દા આપણે જોયા હતા, એકવાર રિપીટ કરી લઈએ। કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, કોઈ ભાગીદાર નાદાર થઈ જાય, કોઈ ભાગીદાર પેઢીના જે હક છે અથવા નિયમો છે એની વિરુદ્ધ જાય, કોઈ ભાગીદાર પોતાનો હક ડાયરેક્ટ પ્રાહિત પક્ષને આપી દે, અદાલત ચાહે એવા કોઈ પણ કારણસર અલગ અલગ રીતે અદાલત દ્વારા પેઢીનું વિસર્જન થઈ શકે છે। તો બાળકો મેં ટૂંકમાં તમને ક્ષાર આપ્યો છે, આ બધી જ થિયરી તમે આગળ સમજી ચૂક્યા છો પહેલા લેક્ચરમાં બાળકો। હવે હું આપને સમજાવવા જાઉં છું પેઢીના ચોપડે વિસર્જન અંગેની આમ નોંધ। તો આમ નોંધમાં બાળકો મેઇન આમ નોંધ મિલકત અંગેની છે અને દેવા અંગેની છે। હું આપને સમજાવી દઉં બાળકો, જેથી કોઈ પણ નોંધ આપને કરવાની થાય આમ નોંધમાં તો યાદ રહી જાય। તો સૌ પ્રથમ બાળકો મિલકતોના ખાતા બંધ કરવામાં આવે। જ્યારે કોઈ મિલકતો બાળકો પાકા શ્રમમાં આપી હોય અને તમે પેઢી બંધ કરો છો તો મિલકતોના ખાતા બંધ કરી એક સ્પેશિયલ ખાતામાં લઈ જવામાં આવે છે, જેને કહેવાય છે માલ મિલકત નિકાલ ખાતું। શોર્ટમાં આપણે એને કહીશું બાળકો મામીની ખાતું। તો હંમેશા મિલકતની ઉધાર બાકી હોય બાળકો, એ ખાતા બંધ કરો તો મિલકત જમા થાય, મામીની ખાતે ઉધાર થશે। આની આમ નોંધ થશે બાળકો મામીની ખાતે ઉધાર તે મિલકતો ખાતે જમા। મિલકતની અંદર બાળકો પ્લાન્ટ, જમીન, મકાન જે હોય મિલકતો બધી જમા કરતા જવાની। 2 નંબરમાં બાળકો મિલકતનું વેચાણ થાય। હવે તમે જ્યારે મિલકત વેચો છો બાળકો તો આ મિલકતના રોકડા પૈસા મળશે, રોકડ આવશે, તમે શું નોંધ કરશો? રોકડ / બેંક ખાતે ઉધાર તે મિલકત જાય, મિલકત ખાતે જમા ના, મિલકત ક્યાંથી ગઈ? મામીની ખાતામાંથી, તે મામીની ખાતે જમા।
અને આ સંજોગોમાં જો બાળકો કોઈ મિલકત ભાગીદાર લઈ લે તો ભાગીદાર લેના છે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. પણ આ બે નોંધ બાળકો બહુ અગત્યની છે, તમારે ધ્યાન રાખવાની છે. એવી જ રીતના ત્રીજી નોંધ, જ્યારે દેવા કે જોગવાઈના ખાતા બંધ કરવામાં આવે. હવે દેવા કે જોગવાઈના ખાતા બંધ કરો, હંમેશા દેવા કે જોગવાઈની બાળકો જમા બાકી હોય, એના ખાતા બંધ કરો એટલે દેવા કે જોગવાઈ ઉધાર થશે. તો આમનો થશે દેવા કે જોગવાઈ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. અને બીજી રીતે યાદ રાખો તો મિલકતથી ઉદ્ધી નોંધ થાય. અને 4 નંબરમાં બાળકો દેવાની ચૂકવણી થાય. દેવું ચૂકવીએ બાળકો તો સિમ્પલ, રોકડ જાય તો જમા. દેવા ક્યાં છે? મામીની ખાતે. તો નોંધ ઊંધી થઈ જશે, મામીની ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા. અને બાળકો આ જ દેવું જો ભાગીદાર ચૂકવે તો આપનારને જમા કરો. મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. તો આપ જોઈ શકો છો બાળકો, સિમ્પલ 4 નોંધ છે. 4 નોંધની અંદર આપ જોઈ શકો છો માલ મિલકત નિકાલ ખાતું મેઇન છે બાળકો. પહેલા લેક્ચરની અંદર ઓલરેડી મેં આપને આ પાવર પોઈન્ટમાં સમજાવી દીધું છે બાળકો. પણ આ થિયરી સમજાવવાનો મારો હેતુ શોર્ટમાં તમને ટૂંકસાર આપવાનો છે, જેમ તમે ક્લાસમાં ભણતા હો તમને ફિલિંગ આવે. હવે બાળકો વિડીયો પોઝ કરી લખી નાખો. હું આપની સમક્ષ ટેક્સ્ટબુકનો પહેલો દાખલો આમનોન સાથે સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ ટેક્સ્ટબુકનો દાખલા નંબર 5. મોસ્ટ આઈએમપી દાખલો છે બાળકો. પેજ નંબર 311 ઉપર દાખલો છે. જો આપણી પાસે ટેક્સ્ટબુક હોય તો આપ દાખલો ખુલ્લો રાખી શકો છો. હોમવર્કમાં ઉદાહરણ 1 પ્રેક્ટિસ કરવાની છે. દરેક વ્યવહારની આમનોન લખવાની છે બાળકો વિસર્જનમાં. મેં આપના સમક્ષ દરેક વ્યવહાર આમનોનની જગ્યા રાખી છે બાળકો. ટોટલ વ્યવહાર મારા ખ્યાલથી 12 છે બાળકો. સૌ પ્રથમ પહેલા 3 વ્યવહારો આપણે બોર્ડ ઉપર સમજાવવા જઈ રહ્યો છું. નીચેના વ્યવહારની પેઢીના ચોપડે વિસર્જનના સંજોગોમાં આમનોન લખો. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત ₹56,000 છે. તેની કોઈ રકમ ઉપજતી નથી. હવે બાળકો આ વ્યવહારની તમારે આમનોન લખવાની છે. આમનોનનું ફોર્મેટ પેઢીના ચોપડે આમનોન, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. હવે બાળકો સૌથી પહેલા ચોપડે કિંમત પાઘડી છે 56,000, પાઘડી મિલકત છે. તો પાઘડીનું ખાતું બંધ કરી આપણે મામીની ખાતે લઈ જઈશું. તો પહેલી નોંધમાં જ્યારે પાઘડી ખાતું બંધ થાય. ઓકે બાળકો, બાબત જે લખતા તે હું હેડિંગમાં લખીશ જેથી તમને નોંધ યાદ રહે. પાઘડીનું ખાતું બંધ કરવું હોય તો પાઘડીની ઉધાર બાકી હોય, ખાતું બંધ કરશો એટલે પાઘડી જમા થશે અને સામે માલ મિલકત નિકાલ ખાતામાં રકમ લઈ જઈશું. એટલે આમ નામ થશે મામીની ખાતે ઉધાર પાઘડીની રકમ 56,000 તે પાઘડી ખાતે જમા 56,000. આપ જોઈ શકો છો બાળકો, પહેલા વ્યવહારની મેં નોંધ કરી, પાઘડી ઉધાર બાકી હોય અને જમા કરી, મામીની ખાતે રકમ લઈ ગયા, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો બાળકો આ રીતે આપણે દરેક વ્યવહારની નોંધ કરવાની છે બાળકો. મામીની જગ્યાએ ફૂલ ફોર્મ લખો તો માલ મિલકત નિકાલ ખાતું પણ આપ લખી શકો છો. ઓકે, આ રીતે પણ લખી શકો છો બાળકો. માલ મિલકત નિકાલ, પહેલામાં ફૂલ ફોર્મ લખીએ છે, નિકાલ ખાતે ઉધાર. ઓકે, હવે બાળકો મિલકતની કોઈ ઉપજ નથી માટે બીજી નોંધ નહીં થાય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આવી રીતના દરેક વ્યવહારની બાળકો 1 કે 2 માર્કમાં આપણે નોંધ કરવાની છે. પહેલો વ્યવહાર પાઘડીની નોંધ કરી, મિલકતની કોઈ ઉપજ નથી, બીજી નોંધ ના થઈ. હવે બીજો વ્યવહાર લઈએ છીએ બાળકો, મેં લખીને રાખ્યો છો બાળકો. આપની જોડે ટેક્સ્ટબુક હોય તો ખોલી રાખી શકો છો. વિસર્જન સમયે પાકા શ્રેયમાં જમીન મકાન હતી 8 લાખ, રોકાણો હતા 2 લાખ. તો સૌથી પહેલા પાકા શ્રેયમાં 2 મિલકત આપી છે, 8 અને 2 10 લાખ. તેના અનુક્રમે 9 લાખ રૂપિયા અને 1,50,000 ઉપજ્યા. તો પહેલો વ્યવહાર બાળકો 1 નંબરમાં જમીન મકાન છે, જમીન મકાન અને રોકાણો ચોપડે કિંમતે બંધ કરી પહેલા ક્યાં લઈ જઈશું બાળકો? ચોપડે કિંમતે મામીની ખાતે લઈ ગયા. તો ચોપડે કિંમતે બંધ કરો બાળકો. મિલકતની ઉધાર બાકી હોય, મિલકત જમા થશે, મામીની ખાતું ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ટોટલ 8 લાખ અને 2 લાખ 10 લાખ લઈશું બાળકો. હવે આમનોનનું ફોર્મેટ ફોલો નથી કરતો બાળકો. તે જમીન મકાન ખાતે જમા
જમીન મકાનની કિંમત છે વિદ્યાર્થી મિત્રો 8 લાખ, તે રોકાણો ખાતે જમા. આ રીતે બાળકો મેં જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કર્યું. બીજી નોંધ બાળકો, જમીન મકાન અને રોકાણો વેચતા ઉપજ. હવે બાળકો બંને મિલકતો વેચી છે. કેટલામાં વેચી છે? 9 લાખ અને 1,50,000. ટોટલ 10.5 લાખ રોકડા મળશે. રોકડ આવે, નોંધ કરીશું, રોકડ ખાતે ઉધાર અથવા બેંક શબ્દ બી જોડે લખી શકાય. ટોટલ 10,50,000. તે મિલકત ગઈ ક્યાંથી ગઈ? મામીની ખાતામાંથી. તે મામીની ખાતે જમા 10,50,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો બાળકો આપ જોઈ શકો છો, બીજા વ્યવહારમાં મિલકતની ઉપજની નોંધ થઈ. અહીંયા કોઈ ઉપજ નહોતી બાળકો. મિલકતો બંધ કરી, મામીની ખાતે ઉધાર, મિલકત ખાતે. મિલકતો વેચી, રોકડ આવી, રોકડ ખાતે ઉધાર, મામીની ખાતે. મિલકત ખાતે નથી લેવાનું, ધ્યાન રાખજો. ત્રીજો વ્યવહાર બાળકો મોસ્ટ ટાઈમથી છે, ગુજરાત બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગયો છે. પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, જેમાં રોકડ 10,000 છે. ચોપડે મૂલ્ય ઉપજ થઈ. હવે આ વ્યવહારની નોંધ કરવા માટે બાળકો એક ટેબલ બનાવું છું. આ ટેબલ દ્વારા પહેલાં આપણને મિલકતનું વર્ગીકરણ જોઈએ. કુલ મિલકતો અહીંયા લખી 2 લાખ રૂપિયા બાળકો, ધ્યાન આપજો. 2 લાખની અંદર કહે છે 40% ચાલુ મિલકતો. 2 લાખના 40% લઈશું બાળકો, આઈ થિંક 80,000. તો બાકી 60% શું હશે? કાયમી મિલકતો. 2 લાખના 60% એટલે 1,20,000. હવે બાળકો આ જે ચાલુ મિલકત છે એની અંદર રોકડ સિલક. રોકડ કેટલી છે બાળકો? 10,000 છે. તો અહીંયા અન્ય ચાલુ મિલકત કેટલી હશે બાળકો? અન્ય ચાલુ મિલકત 80માંથી 10 જાય, અહીંયા હશે 70,000. તો બાળકો આપ જોઈ શકો છો, પહેલાં બોર્ડ ઉપર મેં કઈ રીતે કાયમી અને ચાલુ મિલકતનું વર્ગીકરણ કર્યું વિદ્યાર્થી મિત્રો. ટોટલ 2 લાખ મિલકત હતી, એના 40% લીધા 80,000, એમાંથી 10,000 રોકડ બાદ કરી, અન્ય ચાલુ મિલકત 70,000 અને આ બાજુ કાયમી મિલકત 1,20,000. હવે બાળકો હું ડાબી બાજુનું બોર્ડ રફ કરી આપને આ વ્યવહારની આમ નોંધ સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો, મેં બોર્ડ રફ કરી દીધું છે. અહીંયા ત્રીજા પોઈન્ટનો જે વ્યવહાર છે એની આમ નોંધ હું ડાબી બાજુ કરું છું બાળકો. પેઢીની કુલ મિલકત 2 લાખ, 40% અને 60% બે ભાગ કર્યા. હવે બાળકો આમ નોંધ લખો ત્યારે આપણને ખબર છે રોકડને વેચી ન શકાય, એટલે રોકડ સિવાયની તમારે અન્ય મિલકત લઈ લેવાની. એટલે અહીંથી 70,000, અહીંથી 1,20,000, એટલે 70 પ્લસ 1,20 એટલે 1,90,000. તો પહેલી નોંધ કરીશું બાળકો, ચોપડે કાયમી મિલકત અને ચાલુ મિલકત બંધ કરી મામીની ખાતે લઈ ગયા. તો સૌથી પહેલા કાયમી મિલકત અને ચાલુ મિલકત મામીની ખાતે લઈ જઈશું. મિલકતોની ઉધાર બાકી હોય જમા થશે, આમ નોંધ થશે મામીની ખાતે ઉધાર 1,90,000, તે કાયમી મિલકત ખાતે જમા 1,20,000, તે ચાલુ મિલકત ખાતે જમા અથવા અન્ય ચાલુ મિલકત ખાતે 70,000. આ રીતે બાળકો 10,000ની રોકડ સિવાય 1,90,000ની નોંધ થશે. હવે 2 નંબરમાં મિલકતના રોકડા ઉપજ્યા. કેટલા ઉપજ્યા? તો ચોપડે કિંમત જેટલા. ચોપડે કિંમત છે 1,90,000, તો બાળકો 1,90,000 ઉપજશે. તમે શું નોંધ કરશો? રોકડ આવે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 1,90,000, તે મિલકત જાય મામીની ખાતે જમા 1,90,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ દાખલા નંબર 5 છે બાળકો, એનો ત્રીજો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે કે મેં સોલ્વ કરી દીધો છે બાળકો. હવે આપણે ચોથો પ્રશ્ન લઈશું બાળકો. પ્રશ્ન દાખલા નંબર 5, પ્રશ્ન નંબર 4. ચોપડે દર્શાવેલી પાઘડી, ચોપડે પાઘડી દર્શાવેલ નથી, વિસર્જન સમયે વેચાણના રૂપિયા સીધા 50,000 ઉપજ્યા. જો બાળકો કોઈ મિલકત કે દેવું ચોપડે દર્શાવ્યું હોય તેના ખાતો બંધ કરી મામીની ખાતે લઈ જવા, પણ ચોપડે દર્શાવ્યું નથી એટલે મામીની ખાતે લઈ જવાની નોંધ નહીં થાય. માત્ર વેચાણના 50,000 ઉપજ્યા. વેચાણના 50,000 ઉપજે બાળકો, તો શું નોંધ કરશો? તો વેચાણના ઉપજે બાળકો તો રોકડ આવશે, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. કેટલા ઉપજ્યા? તો કે 50,000. તે મિલકત ગઈ મામીની, સીધું મામીની ખાતે નોંધી દઈશું.
મામીની ખાતે જમા 50,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બાબત જેમાં લખવું હોય બાળકો, પાઘડીનું વેચાણ કર્યું તેની નોંધ. બાબત જેમાં તો બાળકો આપણને આદત છે જ, વ્યવહાર સીધો લખી નાખજો. હું સમય નથી બગાડતો બાળકો. બાબત જે, તારીખ, વિગત, ખાપાય બધું જ તમારે પરીક્ષામાં લખવાનું જ ધ્યાન રાખજો. એના પછીનો બાળકો લઈએ છે પાંચમો વ્યવહાર. અહીંયાથી આમ મેં ગણતરી કરી છે બાળકો, આઈ થિંક આપને સમજાય છે. 5 નંબરમાં લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદારે તેને 25,000માં લઈ લીધું. તો સૌથી પહેલી આની શું નોંધ થશે જોઈ લો બાળકો. 1 નંબરમાં લેપટોપ મિલકત કહેવાય. લેપટોપ નું ખાતું બંધ કરી ક્યાં લઈ જશો બાળકો? મામીની ખાતે. મામીની ખાતે લઈ જાઓ એટલે પહેલી શું નોંધ કરશો બાળકો? મિલકતની ઉધાર બાકી, મિલકત જમા થશે. મામીની ખાતે ઉધાર 35,000 તે લેપટોપ ખાતે જમા 35,000. યસ, એકદમ સાચું છે બાળકો, ચેક કરી લો. યસ, મામીની ખાતે ઉધાર તે લેપટોપ ખાતે. 2 નંબરમાં બાળકો લેપટોપ ભાગીદાર લઈ જાય ત્યારે. હવે જુઓ બાળકો, ભાગીદાર લેનાર છે, રોકડા નથી મળતા, લેનારને ઉધારો, તો અહીં લખીશું ભાગીદારના મૂડી ખાતે ઉધાર. રોકડની જગ્યાએ ભાગીદારના મૂડી ખાતે ઉધાર માત્ર 25,000. હવે એવું નહીં વિચારવાનું 35,000નું લેપટોપ છે 25માં લઈ ગયો તો નુકસાન નથી. ના બાળકો, વિસર્જન કરો છો, ભિખારી જે વ્યાલે છે, જે મળે લઈ લો. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. અહીંયા ધ્યાન રાખજો, લેપટોપ ખાતે નથી લખવાનું. લેપટોપ ખાતું ક્યાં ટ્રાન્સફર થઈ જાય છે? મામીની ખાતે 25,000. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, 1 થી 5 વ્યવહાર મેં પૂરા કર્યા છે. વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને બધા વ્યવહાર નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન જોઈ શકો છો બાકીના વ્યવહારો. દાખલા નંબર 5ની સફર આગળ વધારીએ છીએ બાળકો. એમાં લેવા જઈએ છીએ હવે 6થો વ્યવહાર. દરેકની બાળકો ખાલી વિસર્જનના સ્વરૂપમાં આમ નોંધ લખવાની છે. એક ભાગીદારે તેના શ્રીમતીજીની લોન, પેઢીને આપેલ લોન ₹40,000 ચૂકવવાનું સ્વીકાર્યું. હવે શ્રીમતીજીની લોન છે બાળકો, પેઢીને આપી છે. પેઢી માટે લોન દેવું થયું બાળકો. આ 40,000 હવે કોણ ચૂકવવાનું છે? ચૂકવવાનો છે ભાગીદાર. તો સૌ પ્રથમ બાળકો લોન એ દેવું છે, શ્રીમતીની જે લોનનું ખાતું બંધ કરીશું. તો પહેલી નોંધ, જ્યારે શ્રીમતીજીની લોન એટલે કે દેવાનું ખાતું બંધ થાય. તો દેવાની હંમેશા જમા બાકી હોય તો દેવું ઉધાર થશે. યસ બાળકો, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર કેટલી લોન છે બાળકો? 40,000 રૂપિયા તે મામીની ખાતે જમા. 40,000 રૂપિયા. ધ્યાનથી જોજો મિત્રો, હું કઈ રીતે નોંધ સમજાવું છું બાળકો. હવે આગળ વધીએ બાળકો. બીજી નોંધ કરીએ છીએ આની. હવે 2 નંબરમાં જ્યારે શ્રીમતીની જે લોન કોણ ચૂકવે છે બાળકો? ભાગીદારે. જ્યારે ભાગીદાર લોન ચૂકવવાનું સ્વીકારે. તો લોન ચૂકવવાનું સ્વીકારે બાળકો, તો શું આમ નોંધ કરીશું બાળકો? મામીની ખાતે ઉધાર. કેટલી લોન છે? 40,000. રોકડમાં ચૂકવ્યા તો રોકડ જાત, પણ કોણ ચૂકવે છે બાળકો? તો ચૂકવે છે કોણ? ભાગીદાર. તો લખીશું આપનારને જમા કરો, ભાગીદારના મૂડી ખાતે જમા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં આ 2 નોંધ કરી અલગ અલગ બાળકો. ખૂબ જ અગત્યની આમ નોંધ છે. ફરી જુઓ, એક ભાગીદારે તેના શ્રીમતીની લોન પેઢીને આપેલ 40,000 ચૂકવવાનું શું કરે? તો લોન એ દેવું છે, દેવાની હંમેશા જમા બાકી હોય તો સૌથી પહેલા ખાતું બંધ કરો. શ્રીમતીની લોન ખાતે ઉધાર, મામીની ખાતે. બીજા નંબરમાં મામીની ખાતે ઉધાર, ભાગીદાર ચૂકવશે, આપનારને જમા કરો ભાગીદારના મૂડી ખાતે. હવે બાળકો જોઈશું આપણે વ્યવહાર નંબર 7. આઈ હોપ બાળકો હું પૂરી મહેનત સાથે સૌ સમજાવી રહ્યો છું, આપને બહુ જ વ્યવસ્થિત સમજાવી રહ્યું છે એવી આશા રાખું છું. આવકવેરાની જવાબદારી ₹30,000 નક્કી થઈ, જે ચોપડે નોંધેલ નથી. હવે જે ચોપડે દેવું નોંધ્યું હોય બાળકો, તો દેવાની જમા બાકી અને ઉધાર કરીશું.
આવકવેરા ખાતે ઉધાર તે મામીની ખાતે, પણ એ ચોપડે નોંધ નથી એટલે પહેલી આમ નોંધ નહીં થાય. સીધી તમારે શેની નોંધ કરવાની છે? ચૂકવણીની. દેવું ચૂકવો, રોકડ જાય તો જમા. દેવું ક્યાં લખાય બાળકો? મામીની ખાતે. તો આમ નોંધ એક જ થશે બાળકો, મામીની ખાતે ઉધાર. કેટલું દેવું ચૂક્યું? 30,000. અહીં ધ્યાન રાખજો બાળકો, ઘણા વિદ્યાર્થી સમજે આવકવેરા ખાતે ઉધાર. નહીં, દેવું ચૂકવો મામીની ખાતે ઉધાર. રોકડ જાય તે રોકડ અથવા બેંક ખાતે જમા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, પરફેક્ટ નોંધ મેં કરેલી છે. યસ બાળકો. હવે સફરને આગળ વધારીએ છીએ. 8 નંબરનો વ્યવહાર જોઈએ છે બાળકો. વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો. હવે બાળકો, ખરેખર આ વ્યવહાર મારે સમજાવવો હોય તો મારે ભાગીદારી પેઢીના વિસર્જનના ખાતા શીખવાડવા પડે. મામીની ખાતું, મૂડી ખાતા, રોકડ ખાતું. મામીની ખાતું બંધ કરો જે નફો મળે ને બાળકો ઉધાર બાજુ, એ નફો હંમેશા મૂડી ખાતે જાય. પુનઃ મૂલ્યાંકનની જેમ પ્રવેશમાં તમે પુનઃ મૂલ્યાંકનનો નફો, નિવૃત્તિમાં પુનઃ મૂલ્યાંકનનો નફો મૂડી ખાતે લઈ જતા હતા, પણ અહીંયા બાળકો આ વ્યવહારમાં આપ્યું છે. આપ જોઈ શકો છો મિલકતનો વધારો એટલે અહીં શું સમજવાનું છે? નફો. આ નફો કોને આપવાનો છે? 3 ભાગીદાર એબીસીને. કયા પ્રમાણમાં? 5:3:2 પ્રમાણમાં. નફો હંમેશા મામીની ખાતામાં ઉધાર બાજુ હોય બાળકો. તો આમ નોંધ થશે, મામીની ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. 3 ભાગીદારના મૂડી ખાતે જમા. એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે, તે સીના મૂડી ખાતે. કયા પ્રમાણમાં વહેંચશો બાળકો? તો નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. 1,20,000 નફો. પ્રમાણ છે 5:3:2. જેવું વહેંચશો બાળકો, મેં અહીંયા નોંધ કરેલી છે. યસ, 60,000 પહેલામાં, પછી 36,000 અને ત્રીજામાં આવશે વિદ્યાર્થી મિત્રો 24,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો. આ દરેક વ્યવહાર દાખલા નંબર 5ના ગુજરાત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. તો અહીંયા હું તમને ટોટલ બાળકો 12 વ્યવહાર કરાવવાનો છું, પણ પરીક્ષામાં માત્ર 2 થી 3 વ્યવહાર આવશે, પણ એના માટે પ્રેક્ટિસ હોવી જરૂરી છે. ચાલો 9મો વ્યવહાર લઈશું બાળકો. પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 2 લાખ બતાવેલ છે, ચોપડે કિંમતે ઉપજે છે. તો બાળકો આ સિમ્પલ વ્યવહાર છે. સૌથી પહેલી નોંધ 1 નંબરમાં યંત્ર ચોપડે કિંમતે બંધ કરી ક્યાં લઈ જઈશો? મામીની ખાતે લઈ જાય. શું નોંધ થશે? યંત્રની ઉધાર બાકી હોય, યંત્ર જમા થશે. મામીની ખાતું ઉધાર. મામીની ખાતે ઉધાર. યંત્રની ચોપડે કિંમત છે 2 લાખ, તે યંત્ર ખાતે જમા 2 લાખ. હવે બાળકો 2 નંબરમાં જ્યારે યંત્રનું વેચાણ થાય એટલે પૈસા આવશે બાળકો. રોકડ / બેંક ખાતે ઉધાર. પૂરા 2 લાખ આવ્યા મિત્રો, તે મામીની ખાતે જમા. મામીનીમાંથી જાય બાળકો, તો મામીની માલ મિલકત નિકાલ ખાતે જમા 2 લાખ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, અહીંયા તમારા 1 થી 9 વ્યવહાર પૂરા થાય છે બાળકો. વિડીયો પોઝ કરી અને વ્યવહારો બધા આમનોંધ સાથે નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આ બોર્ડ ઉપર જોઈ શકો છો દાખલા નંબર 5નો વ્યવહાર નંબર 10 અને વ્યવહાર નંબર 11. થોડા લેન્ધી વ્યવહારો છે બાળકો. કોઈ એક ભાગીદારને વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સોંપી છે બાળકો. તેના બદલામાં મહેનતાણા તરીકે તેને 20,000 ચૂકવવાના છે અને પેઢીએ તેને ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા. તો બાળકો અહીંયા 2 પોઈન્ટ ઓફ વ્યૂ છે. ભાગીદાર વિસર્જન ખર્ચની જવાબદારી ચૂકવે છે. પહેલાં આપણે એને મહેનતાણા તરીકે 20,000 ચૂકવીશું અને પછી વિસર્જન ખર્ચના 12,000 ચૂકવવાના થશે. તો બંને પોઈન્ટ ઓફ વ્યૂને અલગ અલગ જોઈશું. 1 નંબર, જ્યારે ભાગીદારને મહેનતાણા તરીકે ₹20,000 ચૂકવવાનું નક્કી કર્યું. હજી બાળકો ચૂકવ્યા નથી, ખાસ ધ્યાન રાખજો બાળકો. ચૂકવવાનું નક્કી કર્યું છે. પહેલી નોંધ, ખર્ચ માટે ₹20,000 ખર્ચ ક્યાંથી લાવશો? મામીની ખાતામાંથી. આમ નોંધ થશે, મામીની ખાતે ઉધાર 20,000. તે હવે બાળકો ચૂકવ્યા નથી હજી, એના મૂડી ખાતે ટ્રાન્સફર કરીશું. તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. ચાલુ ખાતું હોય તો ત્યાં પણ લખી શકાય બાળકો 20,000. આ ખાસ ધ્યાન રાખજો. હવે 2 નંબરની નોંધ, પેઢીએ તેને
12,000 ખર્ચ પેટે ચૂકવ્યા. હવે 12,000 ચૂકવ્યા બાળકો, તો 12,000 રૂપિયા રોકડ જશે, રોકડ ખાતે જમા. પણ આ 12,000 રૂપિયા પેઢીએ કોણ આપે? ભાગીદારને. ભાગીદાર લેનાર છે, તો બીજી નોંધ કરીશું, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 12,000 તે રોકડ / બેંક ખાતે જમા 12,000. હવે બાળકોએ જે બે નોંધ કરી છે એમાં ઘણા ટીચર શું કરે છે? મૂડી ખાતે ઉધાર 12 નહીં, મૂડી ખાતે જમા 12 છે, 20માંથી 12 જાય, ખાલી 8,000ની નોંધ કરે છે. હું ચેક કરી લઉં છું બાળકો. મામીની ખાતે ઉધાર, મૂડી ખાતે, ભાગીદારના ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે. એકદમ સાચી નોંધ છે બાળકો. કમ્બાઇન્ડ નોંધ કરવી હોય તો બી આપ કરી શકો છો. મામીની ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે 20માંથી 12 જાય 8,000, તે રોકડ ખાતે 12,000. પણ બાળકો અલગ અલગ કોન્સેપ્ટ આપને વધારે મદદ કરશે. હવે બાળકો 11મા વ્યવહારમાં આવીએ. પેઢીના વિસર્જન સમયે દેવાદારો રૂપિયા 1,20,000ના છે, લેણદારો 60,000ના છે. એટલે દેવાદારો કહી શકીએ મિલકત અને લેણદારો કહી શકીએ દેવું. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારને લઈ લે છે, લેણદારને ચૂકવે છે. આમનો લખવાની છે બાળકો. તો સૌ પ્રથમ પહેલી નોંધ મિલકતની લખીશું. એક, દેવાદારો મિલકતનું ખાતું બંધ થાય ત્યારે. 2 નંબર, દેવાદારો 20% ઓછી કિંમતે ભાગીદાર લઈ લે. ઓકે. ત્રીજો વ્યવહાર બાળકો, જ્યારે લેણદાર એટલે કે દેવું બંધ થાય ત્યારે. અને 4 નંબરમાં લેણદારને ચૂકવે છે જ્યારે ભાગીદાર લેણદારોને ચૂકવે ત્યારે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 4 અલગ અલગ વ્યવહારની નોંધ કરીશું. પહેલાં મિલકતનું ખાતું બંધ કરીશું. મિલકતની ઉધાર બાકી હોય તો મિલકત જમા થશે. પહેલી આમ નોંધ, મામીની ખાતે ઉધાર 1,20,000 તે દેવાદારો ખાતે જમા 1,20,000. બીજી નોંધ, 20% ઓછી કિંમતે ભાગીદાર લઈ લે છે, તો 1,20,000 એના 20% કાઢશો બાળકો એટલે લગભગ 24,000 આવશે. માઇનસ કરશો એટલે 96,000ની કિંમતે. યસ બાળકો, હું ચેક કરી લઉં છું કોઈ ગણતરીમાં ભૂલ છે કે નહીં. યસ, 96,000ની કિંમતે ભાગીદાર લઈ લે છે. યસ, તો આમનો લેનાર છે, ભાગીદાર લેનાર છે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર. હવે મૂડી જોડે બાળકો ચાલુ ખાતું લખવું હોય તો બી લખી શકો છો. મૂડી કે ચાલુ ખાતે ઉધાર, ભાગીદારનું નામ નથી ખબર, 96,000 તે મિલકત જાય મામીની ખાતે જમા 96,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, ગણતરી સાથે મેં નોંધ બતાવેલી છે. હવે બાળકો લેણદારોનું ખાતું બંધ કરીશું. લેણદારની જમા બાકી હોય બંધ કરશો એટલે લેણદારનું ખાતું ઉધાર થશે. લેણદારો ખાતે ઉધાર રકમ છે એની 60,000 તે મામીની ખાતે જમા 60,000. જોઈ શકો છો બાળકો, એકદમ સિમ્પલ મિલકત દેવાની નોંધ છે. હવે આ દેવું રોકડમાં ચૂકવા તો નોંધ કરે, મામીની ખાતે ઉધાર રોકડ જાય, પણ એ ભાગીદાર ચૂકવે છે એટલે નોંધ કરીશું મામીની ખાતે ઉધાર. હવે આની કિંમત ઓછી કરવાની નથી કીધી એટલે 60,000 તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. ખાલી મૂડી લખો તો બી ચાલે બાળકો, પણ આપણને ખબર નથી મૂડી ખાતું ચાલુ ખાતું બંને છે કે એક છે, એટલે આ રીતે આપ લખી શકો છો. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો 11 સુધીના વ્યવહાર નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપ બોર્ડ ઉપર જોઈ શકો છો. હું છેલ્લો વ્યવહાર લેવા જાઉં છું. RBI 3 ભાગીદારો છે બાળકો. નફા નુકસાનનું પ્રમાણ છે એમનું 3:2:1. નીચેની બાકીનો નિકાલ કરવાનો છે. સામાન્ય અનામત આપ્યું બાળકો 18,000. સામાન્ય અનામત એક પ્રકારનો ભેગો થયેલો નફો છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે આ ખોટ છે બાળકો, નુકસાન છે. ઓકે. અને કારીગર અકસ્માત વર્તન ભંડોળ આ બી એક પ્રકારનો નફો છે બાળકો, અનામત છે. તો આની તમારે નિકાલ કરવાની, આમ નોંધ કરવાની છે બાળકો. ઓલરેડી વિદ્યાર્થી મિત્રો આપ ભાગીદારી પેઢીના પ્રવેશ નિવૃત્તિમાં જોઈ ગયા છો. અનામત કે નફો હંમેશા ભાગીદારના મૂડી ખાતે જમા થાય. તો પહેલી નોંધ, સામાન્ય અનામત અને અકસ્માત વળતર ભંડોળ એ ભેગો થયેલો નફો છે.
ઓકે, અને ભેગો થયેલો નફો હંમેશા એની જમા બાકી હોય. હવે એના ખાતા બંધ કરવા હોય તો બંને અનામતના ખાતા ઉધાર થશે અને ભાગીદારના મૂડી ખાતા જમા થશે. તો એની આમ નોંધ થશે સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત ભંડોળ ખાતે ઉધાર. તે હવે ભાગીદારોના નામ 3 છે બાળકો. તે આપણે ધારણા કરીએ છીએ મૂડી ખાતા છે, આરના મૂડી ખાતે જમા. તે બીના મૂડી ખાતે જમા. તે આઈના મૂડી ખાતે. કઈ રીતે લખીશું બાળકો? તો સામાન્ય અનામતની રકમ મને દેખાય છે 18,000 અને કારીગર અકસ્માત ભંડોળ બી 18,000 છે બાળકો. હું જોઈ લઉં. યસ, 18,000. ટોટલ અહીંયા લખવું હોય તો લખી શકાય કુલ 36,000 અને નફા નુકસાનનું પ્રમાણ 5:3:2, સોરી 3:2:1 છે. યસ, મારી લખવામાં ભૂલ થઈ બાળકો. જેવા બાળકો 3:2 કમાશો 18,000, 12,000, 18,000, 12,000 અને 6,000 આવશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત ભંડોળ ખાતે ઉધાર, તે આરના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે. ચાલુ ખાતું હોય તો આરના ચાલુ ખાતે, બીના ચાલુ ખાતે. મૂડી ઓબ્લિક ચાલુ લખવું હોય તો બી આપ લખી શકો છો. એના પછીનો બીજો વ્યવહાર બાળકો, નફા નુકસાન ઉધાર બાકી કે ખોટ ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા. નફા નુકસાનની ઉધાર બાકી હોય એને ફાળવીશું તો જમા થશે. ભાગીદારના મૂડી ખાતા ઉધાર થશે. આરના મૂડી ખાતે ઉધાર, પછી બીના મૂડી ખાતે ઉધાર, પછી આઈના મૂડી ખાતે ઉધાર. તે નફા નુકસાન ખાતે જમા. નફા નુકસાનની રકમ કેટલી છે બાળકો? તો મને દેખાય છે 12,000. હવે આ 12,000 ત્રણેય વચ્ચે વહેંચશો 3:2:1 બાળકો તો આવશે 6,000, આઈ થિંક 4,000 અને 2,000. 6, 4, 2. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ થયો બાળકો ભાગીદારી પેઢીના વિસર્જનનો મોસ્ટ આઈએમપી દાખલો, દાખલા નંબર 5, જેની બાજુમાં આપ ટેક્સ્ટબુકનો ગણેલો દાખલો ઉતારીને પ્રેક્ટિસ કરજો બાળકો. મેં 100% ટ્રાય કર્યો છે દરેક આમનો સમજાવવાનો બાળકો. આઈ હોપ આપ લોકો મહેનત કરતા રહેશો. ઓનલાઈન ઓફલાઈન બંને મોડનો ઉપયોગ કરો અને સારું રિઝલ્ટ લાવો. અહીં સુધી રાખીએ છીએ બાળકો. નેક્સ્ટ લેક્ચરમાં સફરને આગળ વધારીશું. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.